અંકલેશ્વર પાલિકામાં તમામ 107 ફોર્મ ઉમેદવારોના મંજૂર થયા છે. તાલુકા પંચાયતમાં પણ 67 ફોર્મ પૈકી 5 ફોર્મ નામંજૂર થયા છે. જિલ્લા પંચાયતના 21 ફોર્મ પૈકી 3 ફોર્મ નામંજૂર કરાયા. હાસોડ તાલુકા પંચાયતમાં 45 પૈકી 38 ફોર્મ મંજૂર થયા છે. જિલ્લા પંચાયતમાં 2 બેઠકના 8 ઉમેદવારો પૈકી 8ના ફોર્મ પણ મંજૂર કર્યા છે. 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. અંકલેશ્વર નગરપાલિકામાં આવનારી ચૂંટણીને લઈને પ્રાંત કચેરી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર રાજન વસાવાની હાજરીમાં ઉમેદવારો દ્વારા ભરાયેલા ફોર્મની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. નગરપાલિકા ચૂંટણી માટે કુલ 9 વોર્ડની 36 બેઠકો માટે 107 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જ્યારે અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 67 ઉમેદવારી ફોર્મ દાખલ થયા છે. ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ તબક્કા રૂપે ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો માટે 15મી તારીખે ફોર્મ પરત ખેંચવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસે અંતિમ ઉમેદવારોની યાદી સ્પષ્ટ થશે અને ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે. ચૂંટણી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પારદર્શક અને નિયમ મુજબ હાથ ધરવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમજ તાલુકા પંચાયતમાં પણ 26 બેઠક માટે 67 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જે પૈકી 5 ફોર્મ રદ થતા હવે 62 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતની 6 બેઠક માટે 21 ઉમેદવારોનું ફોર્મ ભરાયા હતા, જે પૈકી 3 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. જે બાદ હવે 18 ઉમેદવારો વચ્ચે 6 બેઠક માટે ચૂંટણી જંગ યોજાશે. હાસોટમાં તાલુકા પંચાયતમાં 45 પૈકી 38 ફોર્મ મંજૂર કર્યા છે. જિલ્લા પંચાયતના 2 બેઠકના 8 ઉમેદવારો પૈકી 8ના ફોર્મ પણ મંજૂર થયા છે. 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.